વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના 1:45 જેવી થઈ ગઈ છે. તો આજે છે ને અમે લોકો મસ્ત મજાના થઈ ગયા છે રેડી, બિકોઝ આજે છે જીગુની બર્થડે. તો અમે લોકો જવાના છે બહાર ફરવા માટે. તો ખબર નથી ક્યાં ફરવા જવાના છે, પણ જીગુએ કીધું છે કે ચાલ ફરવા જવાના. તો ચાલો કંઈ નહીં, નથી મળાવું તમને થોડીક જ વારમાં. પહેલાં ફટાફટથી પહોંચી જઈએ નીચે, ગાડી એવું કાઢી લે કારણ કે ગરમી બહુ લાગે છે. ચાલો કંઈ નહીં, ફટાફટથી પહોંચીએ નીચે. ગાઈઝ ચાલો કંઈ નહીં, હવે તમને છે ને જીગુથી મળાવું. હાય જીગુ, હેપી બર્થડે. ગાડી કોઈ બીજું ચલાવ્યા કરે ને ઘરું કોઈ બીજાનું હુકાયા કરે. પછી યાર એવું નહીં. સો ચલો ગાઈઝ કંઈ નહીં, જીગુ કાં ફરવા લઈ જાય છે જોઈએ હવે. એ જે કંઈ પણ છે બધું તમારી સાથે શેર થવાનું છે. ગાઈઝ અમે લોકો છે ને મસ્ત મજાના પહોંચી ગયા છે અડધા રસ્તા પર. અને ગાઈઝ તમને લોકોને છે ને બહારનું મોસમ બતાવું કે જાણે વરસાદ પડવાનો હોય ને એવું જ કંઈક લાગી રહ્યું છે. તો ચાલો મેં તમને બહારનું મોસમ બતાવું. સો ગાઈઝ તમે જોઈ શકો છો બહાર છે ને એકદમ વરસાદ પડવા જેવું થઈ ગયું છે. આ કંઈક ડભોઈ સાઈડનો રસ્તો છે અને વડોદરામાં તો કોઈ નામો નિશાન બી નહીં મળે. હું કઈ જગ્યાએ વરસાદ પડવાનો, કેવી ગરમી લાગે છે વડોદરામાં. કઈ નહીં, ફટાફટથી પહોંચીએ આપણે આપણા લોકેશન ઉપર. જોઈ શકો છો નર્મદા નદીમાં પાણી જોરદાર આવ્યું છે, એટલે જ લાગે વરસાદ પડવાનો છે જીગુ. ને વરસાદ બી પડવાની ફૂલ મોસમ બનાવી રહેલું છે અહીંયા. ને મસ્ત પહોંચી ગયા છે પહોંચ્યા. અને બહારનું મોસમ એટલું મસ્ત છે ને ગાઈસ, 4:30 વાગ્યા છે હજુ સુધી. અને તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત બહારનું વ્યૂ છે, મસ્ત એકદમ જોરદાર. આપણે મસ્ત પહોંચી ગયા છે નીલકંઠધામ. અને એટલો પવન આવી રહ્યો છે ને તેની કોઈ વાત નહીં. અને આજે છે ને પબ્લિક આજે બહુ બધું છે હે ને ચીકુ. વરસાદના છાંટા આવે છે. ચાલો કંઈ નહીં, દર્શન કરી લઈએ ફટાફટથી. અંદરનું તમને બધું જ બતાવું છું. તમે જોઈ શકો છો ફાઇનલી ચાલુ થઈ ગયો છે વરસાદ. અમે લોકો મસ્ત પહોંચ્યા અને વરસાદ ચાલુ. યસ. હા, હવે તો વરસાદમાં પહેલી વાર તો ધોવાવું જ જોઈએ ને. પહેલી વાર વરસાદનું પાણી લાગે ને ગાડીને. હા ને, પહેલી વાર વરસાદનું પાણી લાગે. ભારે જોરદાર વરસાદ આવ્યો છે અહીંયા. વરસાદમાં છે ને અહીંયા પહોંચ્યાનું કંઈ આવું વાઇબ આવે ને મસ્ત એમ સીન છે જે મેં તમને બતાવું છું. નંબર લાગી રહ્યું છે એકદમ મસ્ત. વરસાદમાં આવ્યા અહીંયા પહોંચ્યા કેવું લાગે છે? એકદમ મસ્ત લાગે છે ને, જોરદાર. હા જો અહીંયા નહીં થાય પગ સ્લીપ. અહીંયા છે ને મસ્ત નર્મદા નદી નજીક લાગે છે ને, તો શું અહીંયાનો વ્યૂ છે એક નંબર જોરદાર છે. ચાલો મેં તમને બતાવું છું. એ જો ગાઈઝ જે તમે જોઈ શકો છો એમ રિયલીમાં જો ને તો એટલું મસ્ત લાગે ને, જોરદાર. અમે લોકોએ છે ને મસ્ત મજાના કરી લીધા છે દર્શન. પણ એકચ્યુઅલીમાં થયું એવું કેટલો વરસાદ, અમે લોકો જેવા આવ્યા ને એટલે એવો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો કે ત્યાર પછી છે ને ઊભું રહેવાનું નામ નહીં લેતો. થોડી વાર પછી વરસાદ રૂકી પણ ગયો અને ત્યાર પછી છે ને
પહેલાં અમે લોકો છે ને વોશરૂમની સાઈડ પરથી મતલબ એ પારી છે ત્યાંથી અમે લોકો જતા હતા તો મને એવું લાગ્યું કે સરીગામની છે ને કોઈ વાતચીત કરે છે એવી ભાષામાં એવું મને ટોન સંભળાયો તો મેં એમ બેક ફરીને પાછું જોયું આમ પાછળની સાઈડ પર તો જોયું ને તો ત્યાં મારે છે ને એક સ્કૂલની ફ્રેન્ડ મળી ગઈ મને તો મસ્ત અમે લોકોએ 5-10 મિનિટ વાત કરી ત્યાં અને ત્યાર પછી અમે લોકો મસ્ત મજાના દર્શન કર્યા ને ગાઈસ એટલું મસ્ત જે વાઇબ આવતી હતી ને ત્યાંની જોરદાર અને વ્યૂ પણ મસ્ત હતા જોરદાર નર્મદા નદી હતી અને એની બાજુમાં મંદિર હતું તો એટલી મસ્ત વાઇબ આવતી હતી કે વાત નહીં પૂછો જેવું કેવું લાગ્યું એમ આપણે હર વખતે આવીએ અને આજે જે દર્શન કર્યા વાઇબ ને વ્યૂ ને બધું મસ્ત ને તો ચાલો કંઈ નહીં હવે જોઈએ રસ્તામાં વરસાદ પડે છે કે નથી પડતો કેવું છે કેવું નહીં રસ્તામાં જે કંઈ પણ હશે બધું જ હું તમારી સાથે શેર કરીશ સો સ્ટે ટ્યુન. આપણે મસ્ત મજાના આવી ગયા હતા પોઈચા ફરીને ત્યાર પછી અમે લોકો આવી ગયા છે મસ્ત અહીંયા મેળામાં અહીંયા છે ને જંગલવાળી થીમ છે એક બીજી વસ્તુ જોઈ છે કે મતલબ બસ જસ્ટ રીલ સ્ક્રોલ કરતી હતી એટલે મેં એવું છે બાઘા અને જેઠાલાલની આખી ટીમ આવવાની છે આજે તો જોઈએ આવે છે કે નહીં મળે છે કે નહીં રીલ સાચી છે કે ફેક છે બધું જ ખબર પડી જશે તો ચાલો કંઈ નહીં મસ્ત મેળામાં જઈએ અને એન્જોય કરીએ. ગાઈઝ અમે લોકોએ છે ને મસ્ત મજાનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે છે બાઘા સોરી અબ્દુલ અને ગોલી આ 3 જણાને જોયું છે જે તમને શોર્ટ્સની અંદર જોવા મળશે તો ચાલો કંઈ નહીં હવે છે ને જમવા જવાના છે તો ફટાફટથી જમી લે આજે જિગ્નેશની બર્થડે છે ને એકદમ શું કહેવાય એકદમ સરપ્રાઈઝ રહેવાની છે કારણ કે એ દિવસે અમે આ લોકોને મળ્યા જિગ્નેશ ખાતા પીતા ઉઠતા બેસતા જ્યારે બી કંઈ બી હોય ને તારક મહેતા લગાવ ને તમે કીધું ચાલો આજે એ લોકોના ફેનને બી જોઈ જ લઈએ આપણે તો મસ્ત અમે લોકોએ બધાને જોઈ લીધું. જીગુ કેવું લાગ્યું તમને એ લોકોને જોઈને રિયલમાં? મસ્ત લાગ્યું ને. गोली का ओए गोली ऐसे ही मुंह बनाया था उसका पर जैसा दिखता है ना टीवी में वैसा ही है रियल में भी और बागाए मेकअप વધારે કરેલું હતું ને. ચલો કંઈ નહીં હવે ફટાફટથી પહોંચીએ શું જમવાનું છે એ ડિસાઈડ કરીને ફટાફટથી જમી લઈએ. લોકો આવી ગયા છે મસ્ત મજાના ઘરે. સો ગાઈઝ અમે લોકો એટલા થાકી ગયા છે ને એની કોઈ વાત જ નહીં ને અત્યારે વાગી ગયા છે 10:15 જેવા થઈ ગયા છે તો ચલો કોઈને પહેલાં સૌથી પહેલાં ફટાફટી કરી લે કપડાં ચેન્જ અને ત્યાર પછી અમે લોકો છે ને જમી લીધું. હવે છે ને જીગુએ આઈસ્ક્રીમ લીધી છે હવે આઈસ્ક્રીમ ખાવાનું છે તો ચલો ફ્રેશ થઈ જાય પહેલાં અને ત્યાર પછી મળીએ. અત્યારે થઈ ગયા છે મસ્ત મજાના કપડાં બધું ચેન્જ કરી લીધું છે ને આવી ગયા છે મસ્ત આઈસ્ક્રીમ ખાવા માટે તો ચાલો કોઈને ફટાફટી આઈસ્ક્રીમ ખાઈ લઈએ. અને છે ને આ વાળી આઈસ્ક્રીમ જીગુની ફેવરેટ છે જો હે ને ફેવરેટ છે ને વાલી આઈસ્ક્રીમ તમારી કઈ છે? जुलबार. इसके अंदर गाइस ये देखो भुखड़ी प्रजा कैसे खा रही है बैठ के. अब इंसान खा भी नहीं सकता शांति से. हाँ લોકો આને છે ને ખાલી આઈસ્ક્રીમ દેખાવું જ જોઈએ એટલે ચાલુ જ થઈ જાય. ચાલો કોઈને ફટાફટથી ખાઈ લે આઈસ્ક્રીમ તો પીગળી જશે વાતમાં.
ગાઈઝ અત્યારે થઈ ગયા છે અમે લોકો મસ્ત મજાના આઈસ્ક્રીમ ને એવું બધું ખાઈને ફ્રી. અને ગાઈઝ છે ને અમે લોકો આજે છે ને જીગુનો બર્થડે એકદમ યાદગાર રહી જવાનો છે. સો ગાઈઝ અમે લોકો છે ને સૌથી પહેલાં પહોંચ્યા ગયા મંદિરે. ત્યાં છે ને સૌથી પહેલાં વરસાદનો વ્યૂ જોયો કે કેટલો મસ્ત વ્યૂ છે. ગયા પહેલાં વરસાદ નડ્યો તો નહીં કહી શકાય, પણ સિઝન હતી 14-15 તારીખે આવવાનો જ હતો તો વરસાદ આવ્યો. તો પછી મસ્ત વરસાદનો વ્યૂ જોયો, ત્યાંનો એકદમ મસ્ત લાગતો હતો. બાજુમાં નર્મદા નદી હતી, આખું બ્લેક થઈ ગયેલું હતું, એટલું મસ્ત દેખાઈ રહ્યું હતું. ત્યાર પછી અમે લોકો છે ને ગાડીમાં બેસ્યા. તો ફર્સ્ટ રીલ્સ મેં ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું ને તો બાગાની આવી કે 14/6/2025ના રોજ એ લોકો છે ને રોયલ મેળામાં જંગલવાડી થીમમાં આવી રહ્યા છે. અને મેં કેટલા દિવસથી જીગુને કહેતી હતી કે આપણે જંગલવાડી થીમ જોવા જઈએ. તો એમણે કીધું કે સારું કોઈ દિવસ એવા આવશે ત્યારે આપણે જોઈ આવશું. તો ફાઇનલી મેં કીધું હવે આજે આ લોકો આવવાના છે તો ચાલો આપણે બી જઈને જોઈ જ આવીએ એમ. તો પછી ગયા અને અમે લોકો તો મસ્ત ફરીને બહાર આવી ગયા હતા. પછી મેં છે ને પૂછ્યું, તો જે બોડીગાર્ડ લોકો હતા ને એ લોકોને મેં પૂછ્યું કે બાઘાને એ લોકો બધા આવવાના હતા એનું શું થયું એમ. તો બસ એ લોકો હવે આવે જ છે એમ કે. તો બી જીગુ એમ કે ના 1 કલાક છે હવે આપણે ઘરે ચાલે. મેં જીદ કરીને ત્યાં ઊભી રાખ્યા ને બાઘો પછી અબ્દુલ અને ગોલી આ 3 જણા જે આવ્યા છે ને એટલું મસ્ત લાગ્યું ને એમ. એટલું બધું પબ્લિક હતું, એટલી બધી કિકિયારીનો આ તે બધું અવાજ હતો, એટલું મસ્ત લાગી રહ્યું હતું. અમે લોકો તો બહાર આવી ગયા પણ એ લોકોની જેવી એન્ટ્રી થતી હતી ત્યાં બધા ન્યૂઝવાળા આવેલા હતા. પછી એ લોકો મતલબ બધા બોડીગાર્ડ હતા ત્યાંના, પછી પોલીસવાળા હતા, બધા જ હતા. તો ઘણી મજા આવી, આજે ઘણું બધું એન્જોય કર્યું. સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાર સુધી હરે કૃષ્ણ, બાય બાય.